सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
તો છેલ્લે ભગવાને ભક્તિનું નિરૂપણ કર્યું. ભક્તિ યોગ પુરેવોક્ત પ્રિયમાણાય તેનગ. હે અનગ, હે નિષ્પાપ, મેં તને ભક્તિ યોગનું નિરૂપણ પહેલા કર્યું છે. પુનશ્ચ કથયિષ્યામિ, વળી પાછું નિરૂપણ કરીશ. મદ ભક્તે કારણ પરમ, મારી ભક્તિ પ્રાપ્ત થવા માટે જે શ્રેષ્ઠ સાધન છે એનું ફરી નિરૂપણ કરીશ. શ્રદ્ધા અમૃત કથાયામ મેં શશ્વન મદન કીર્તનમ. મેં અમૃત કથાયામ શ્રદ્ધા, મારી અમૃત કથામાં શ્રદ્ધા, ભક્તિનું એક લક્ષણ. શશ્વત મત અનુકીર્તનમ, સતત મારું અનુકીર્તન. ટૂંકમાં જે પ્રકારે મહાપુરુષોએ કીર્તન કર્યું છે એને અનુસરને સતત મારું કીર્તન કરવું. પરિનિષ્ઠા જ પૂજાયામ, મારી પૂજામાં અત્યંત નિષ્ઠા, સર્વ રીતની નિષ્ઠા. સ્તુતિભી સ્તવનમ મમ, સ્તોત્રોથી મારી સ્તુતિ કરવી. આદર પરિચર્યાયામ, મારી સેવા પૂજા વગેરેમાં અત્યંત આદર હોવો. સર્વાંગૈ અભિવંદનમ, સર્વ રીતે સર્વાંગથી અભિવંદન કરવું, સાષ્ટાંગ નમસ્કાર કરવા. મદભક્ત પૂજા અભ્યધિકા, મારા કરતા પણ મારા ભક્તોની પૂજા છે એ માટે અધિક આદર રાખવો. સર્વભક્તેષુ મન્મતિ, પ્રાણી માત્રમાં હું છું, હું સર્વના આત્મા છું એ પ્રકારની ભાવના. મદર્થેષુ અંગચેષ્ટા છે, આ દેહની જે કંઈ ચેષ્ટા કરવામાં આવે એ મારા માટે જ કરવામાં આવે. વચસા મદ ગુણેરણમ, વાણીથી મારા ગુણ જે છે એનું ગાન કરવું. મયી અર્પણમ છે મનસ, મનને મારામાં અર્પણ કરવું. સર્વ કામ વિવર્જનમ, બધા પ્રકારની કામનાનો ત્યાગ કરવો. મદર્થે અર્થ પરિત્યાગ, ભોગસ્ય જ સુખસ્ય છે, મારા માટે અર્થનો, ભોગનો, સુખનો બધાનો પરિત્યાગ કરવો. ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ, જોકે જે યજ્ઞ કરે, દાન કરે, હોમ કરે, જપ કરે, વ્રત કરે, તપ કરે, આ બધું મારા માટે જ કરવું. આ પ્રકારે ભગવાને કહ્યું કે કેવી રીતે મારી ભક્તિ પ્રાપ્ત કરવી એનું સાધન આ શ્લોકમાં બતાવ્યું. છેવટે 202 પાના પર 24મા શ્લોકમાં કહ્યું, એવમ ધર્મૈર મનુષ્યાણામ ઉદ્ધવાત્મ નિવેદનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોસ્યાવશિષ્યતે. હે ઉદ્ધવ, એવમ ધર્મૈ મનુષ્યાણામ, તો આ પ્રકારના ધર્મ જે કહેવામાં આવ્યા, મનુષ્યાણામ આત્મબુદ્ધિ નિવેદનામ, જે લોકો પોતાની બુદ્ધિ મને નિવેદિત કરે છે એવા મનુષ્યો જે આ પ્રકારના ધર્મનું પાલન કરે છે, મયી સંજાયતે ભક્તિ, તો મારામાં આ પરમ પ્રેમ લક્ષણા ભક્તિ જન્મે છે. ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ જન્મે છે. કોન્યોર્થોસ્ય અવશિષ્યતે, આ ભક્ત માટે હવે દુનિયામાં બીજી કઈ વસ્તુ સિદ્ધ કરવાની રહે છે? કોઈ સાધન કે સાધ્ય કશું સિદ્ધ કરવાનું રહેતું નથી. અમારી ભક્તિ પ્રાપ્ત થઈ, જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ ગયું. આ કેવી ભક્તિ? ભગવાનની પરમ નિષ્કામ ભક્તિ. એનો અર્થ એ થયો કે માત્ર ભગવાનમાં જ આનંદ આવવા માંડ્યો. એટલે ભગવાનના કીર્તનમાં, પૂજામાં, જપમાં જે કે ભગવાન એમાં જ આનંદ આવતો હોય, ભગવાનને પ્રસન્ન કરવામાં આનંદ આવે, એમાં કોઈ પ્રકારની બીજી જરૂરિયાત નિષ્કામતા હોય તો પછી બીજું જોઈએ જ. છેડો માણસને આનંદ જ જોઈએ જીવનમાં. ઈશ્વર આનંદ સ્વરૂપ છે, એ જ મારો આત્મા છે અને સર્વનો આત્મા છે. એના કારણે જયારે પરમાત્મા મારા આનંદનું કારણ બને ત્યારે મારે આનંદ માટે બીજા કશે આધારિત રહેવાની જરૂર જ ના પડે, અને તેથી કશું પ્રાપ્ત કરવાનું રહ્યું જ નહીં. આ પ્રકારે ભગવાને ઉદ્ધવના આ બધા પ્રશ્નો ઉત્તર આપ્યા. હવે આ જે વિભાગ છે એને અહીંયા આગળ ભગવાન આટોપી લે છે. તો 202 પાના પર 25મા શ્લોકમાં કહે છે કે શ્રીધર સ્વામી તત્તર કેમ બહુના, આ વિષયમાં બહુ લંબાણ કરવાનો શું અર્થ છે? જો એક સરળ વાત કહી દે છે, ચિત્તમેવ અંતર્બહિર્નિષ્ઠમ અર્થ નર્થયો કારણમ. હે ઉદ્ધવ, આટલું સરળતાથી સમજી લે. ચિત્તમેવ
અર્થાનર્થયો કારણમ. આ ચિત્ત જ અર્થ અને અનર્થ, જીવનમાં સુખ અને દુઃખનું કારણ આ ચિત્ત જ છે. અંતર બહિર્નિષ્ઠમ, આ ચિત્ત જો અંતરનિષ્ઠ હોય તો સુખનું કારણ સફળતાનું કારણ છે, બહિર્નિષ્ઠ હોય તો એ નિષ્ફળતાનું દુઃખનું કારણ છે. આટલું જ છે. એ વાત ભગવાન પછીના 2 શ્લોકમાં કહે છે. યદાત્મન્યર્પિતમ ચિત્તમ શાંતમ સત્વોપબૃંહિતમ ધર્મમ જ્ઞાનમ સવૈરાગ્યમૈશ્વર્યમ ચાભિપદ્યતે. યદા ચિત્તમ આત્મની અર્પિતમ. ચિત્તમ જયારે આત્મા એટલે જયારે ચિત્ત અંતઃકરણ અંતર્મુખ બને, આત્માને સમર્પિત થાય, સર્વાત્માને સમર્પિત થાય, ઈશ્વરને સમર્પિત થાય. અહીંયા આગળ ઈરાદાપૂર્વક આત્મની શબ્દ વાપરે છે. અહીંયા આત્મની શબ્દનો અર્થ કરવામાં ઈશ્વરે, તો મય ઈશ્વરે, ભગવાન કે મારામાં ઈશ્વરમાં તારું ચિત્ત સમર્પિત થાય. પણ ઈશ્વર માટે આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, કારણ કે ભગવાન કે હું જ આત્મા સ્વરૂપે છું. ઈશ્વર વાસ્તવમાં તો આત્મા જ માટે ઈશ્વરમાં ચિત્ત સમર્પિત થયું અને આત્મા સમર્પિત એક જ વસ્તુ છે. ભાવ એ છે કે ઈશ્વરનું આત્મ સ્વરૂપે અનુસંધાન, ઈશ્વરનું પોતાના ઈશ્વરનું આત્મ સ્વરૂપ અનુસંધાન એટલે આપણે આત્માનું અનુસંધાન તો સતત કરતા જ હોઈએ છીએ, પણ હંમેશા આત્માનું જીવાત્મા રૂપે અનુસંધાન કરતા હોઈએ છીએ કે હું જીવાત્મા છું. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો સતત હું જીવ છું, કરતા છું, ભોગતા છું, આ પ્રકારે સતત મારું અનુસંધાન કરતો જાઉં છું. પાછું હું શિવ છું, ઈશ્વર છું, એ પ્રકારનું અનુસંધાન. બસ આ જ અનુસંધાન છે બધા જ પ્રકારના જે કંઈ અશુદ્ધિઓ છે બધાને દૂર કરનારો છે. એ અનુસંધાન કરવા માટે જ આપણના બધા સાધન કહેવામાં આવ્યા. શ્રવણ કહેવામાં આવ્યું, કીર્તન કહેવામાં આવ્યું, પૂજન કહેવામાં, બધા આગળ સાધનો કહેવામાં આવ્યા. આ બધા શેના માટે? ઈશ્વરનું અનુસંધાન કરવા માટે, ઈશ્વરનું આત્મરૂપ અનુસંધાન કરવા માટે. તો યદા આત્મની અર્પિતમ ચિત્તમ, જ્યારે કેવું છે? સત્વોપબૃંહિતમ. કેવું ચિત્ત છે જે અંતર્મુખ બને, આત્માને સમર્પિત થાય? સત્વોપબૃંહિતમ. ટૂંકમાં જેમાં સત્વગુણની વૃદ્ધિ થયેલી છે, જે ચિત્ત સાત્વિક બનેલું છે. એટલે ચિત્તને સતત સાત્વિક બનાવવું, અંતઃકરણ શુદ્ધ બનાવવું, એ તો આપણો મુખ્ય પ્રયત્ન છે. પણ કેમ બનાવવું? ભગવાનની ભક્તિ દ્વારા. ટૂંકમાં મેં કહ્યું કે વાણીથી સતત મારા ગુણોનું જ કીર્તન કરવું, શ્રોત્રે મારા સતત ગુણોનું શ્રવણ કરવું, મારા ગુણોનું ઉચ્ચારણ કરવું, મારી સેવા કરવી, મારા ભક્તોનો મારાથી વધુ આદર કરવો વગેરે બધું જ કહેવામાં આવ્યું. આ બધું વાસ્તવમાં જે છે એ આપણા ચિત્તને સાત્વિક બનાવનારું છે. સત્વોપબૃંહિતમ. ચિત્ત જયારે સાત્વિક બને, નિર્મળ બને, પ્રસન્ન બને ત્યારે આપોઆપ જ અંતર્મુખ બને. એટલે સાત્વિક કહો કે અંતર્મુખ કહો, એટલે યદા ચિત્તમ આત્મની અર્પિતમ ભવતી, ચિત્ત જયારે અંતર્મુખ બને છે અને ત્યારે ચિત્તને સ્વાભાવિક પ્રસન્નતા અનુભવ થાય છે ને. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. તો ભગવાન કહે કે સાત્વિકમ, ચિત્ત જયારે સાત્વિક બને ત્યારે આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાના આત્માનો પ્રસાદ કે પ્રસન્નતાને સ્વાભાવિક પ્રાપ્ત થાય. એટલે આત્મનિર્ભર ચિત્તમ શાંતમ. જયારે એને આત્મા જે પોતાનાથી જયારે શાંતિ સંતોષ મળે ત્યારે ચિત્ત શાંત બની જાય. વારંવાર આપણે કહેલું છે કે ચિત્તની અશાંતિનું કારણ હું પોતે જ છું. મારો પોતાનો જ અસ્વીકાર, મારા પોતાની અસંતોષ એ વાસ્તવમાં ચિત્તની અશાંતિનું કારણ છે. જેમ જેમ ચિત્ત સાત્વિક બનતું જાય, તેમ તેમ નિર્મળ બનતું જાય, પ્રસન્ન બનતું જાય, તેમ આપોઆપ જ મને આત્મસંતોષ જન્મતો જાય, આંતરિક જે સંઘર્ષ દૂર થતો જાય, એને કારણે ચિત્ત શાંત બનતું જાય. એટલે
મને મારાથી સંતોષ કે શાંતિ જન્મે. આત્મેરપિતમ શાંતમ સત્વોપબ્રહ્મિતમ ધર્મમ જ્ઞાનમ સવૈરાગ્યમ ઐશ્વર્યમ ચ અભિપદ્યતે. ભગવાન કે ચિત્ત જયારે આવી રીતે સત્વનિષ્ઠ બને ત્યારે આપોઆપ જ આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય આ સર્વ આપોઆપ પ્રાપ્ત થઈ જાય. ધર્મ કોને કહેવાની વ્યાખ્યા પાછળ ભગવાન એક શ્લોકમાં કરી નાખશે. આ બધાની વ્યાખ્યા ભગવાન છેલ્લા શ્લોકમાં કરશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિતનું જ્ઞાન અને ઐશ્વર્ય આ સર્વ વસ્તુઓ ચિત્ત અંતર્મુખ બને એટલે આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય. બસ એટલે ટૂંકમાં આટલું જ કરવાનું છે, ચિત્તને અંતર્મુખ બનાવવો. એને માટે આપણે કહ્યું ભક્તિ. ટૂંકમાં બધા સાધનો કહેવામાં આવ્યા. જેમ જેમ આપણા જીવનના સાધન ટૂંકમાં જેમ જેમ આપણું જીવન જે છે એ ઈશ્વર કેન્દ્રિત બનતું જાય. ટૂંકમાં અહંકાર કેન્દ્રિતમાંથી ધીમે ધીમે ઈશ્વર કેન્દ્રિત બનતું જાય. ટૂંકમાં જીવન જેમ જેમ નિષ્કામ બનતું જાય. આપણા જીવનમાં કામનાનો સ્વાર્થનો સંકુચિતતાનો જેમ જેમ ઘટાડો થતો જાય અને જેમ જેમ નિસ્વાર્થતાનો પરોપકારનો ઉદારતાનો જેમ જેમ આવિર્ભાવ થતો જાય તેમ તેમ ચિત્ત અંતર્મુખ બનતું જાય તેમ તેમ આપણને આ જ્ઞાન વૈરાગ્ય ઈશ્વરે આપોઆપ પ્રાપ્ત એની જાતે પ્રાપ્ત થાય. અને માટે બહુ મોટું લાંબી ચોળ કશું કરવાની જરૂર નથી. ટૂંકમાં આટલું જ કરવાની જરૂર છે. એવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય કોને કહેવાયની વ્યાખ્યા ભગવાન પછીના શ્લોકમાં કરે છે. પણ આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે ચિત્ત જયારે અંતર્મુખ બને ત્યારે આપોઆપ જ જીવનમાં બધી સફળતા પ્રાપ્ત થાય. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય હો બંધાય વિષયાસક્તમ મુક્તે નિર્વિષયમ સ્મૃતમ. આ સીધી વ્યાખ્યા કરવામાં આવી. એનો જે અનુવાદ કરવામાં આવ્યો મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય હો. મન છે એ જ મનુષ્ય માટે બંધન મોક્ષ બંધનનું કારણ છે. તો બંધાય વિષયાસક્તમ વિષયમાં આસક્ત છે એ ચિત્ત બંધનનું કારણ છે. મુક્તે નિર્વિષયમ સ્મૃતમ વિષયની આશ્રય મુક્ત ચિત્ત છે એ મુક્તિનું સાધન બને છે. તો પહેલા તો આપણને ભગવાન કહેવા માંગે છે કે અંતરનિષ્ઠ ચિત્ત છે કેવી રીતે સર્વ એ મુક્તિનું કારણ છે અને બહિર્નિષ્ઠ ચિત્ત છે એ કેવી રીતે બંધનનું કારણ છે એ વાત પછી વ્યતિરેક અન્વય અને વ્યતિરેક બંને આપણને કહે છે. તો બીજા શ્લોકમાં કહે છે યદર્પિતમ તદ્વિકલ્પે ઇન્દ્રિયૈઃ પરિધાવતી યદર્પિતમ તદ્વિકલ્પે ઇન્દ્રિયૈઃ પરિધાવતી રજસ્વલમ ચાસન્નિષ્ઠમ ચિત્તમ વિદ્ધિ વિપર્યયમ રજસ્વલમ ચાસન્નિષ્ઠમ ચિત્તમ વિદ્ધિ વિપર્યયમ. આ જ વસ્તુ વ્યતિરેકથી કહે છે. અન્વય અને વ્યતિરેક એટલે કે ભાઈ અમે જે કહીએ છીએ કરશો તો શું થાય, નહીં કરો તો એમ એવું છે ને કે તમે ધર્મનું પાલન કરો તો આ મળે પણ નથી કરવું ચાલો તો ભલે. તો કે નહીં બે જ વસ્તુ છે, ક્યાં તો તમે ઉપર ચડો કે નીચે પડો, વચ્ચેનો કોઈ માર્ગ નથી. મનુષ્ય માટે બીજો કોઈ માર્ગ છે જ નહીં. ક્યાં તો પોતાનું હિત કરો કે પોતે જ પોતાનું અહિત કરો, આ બંને વસ્તુ આપણા હાથમાં છે. અને એટલે આપણે હિત ન કરીએ આપોઆપ અહિત થવાનું જ છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદેત. ભગવાન કહે કે પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. ન કરે અવસાદનમ ન કરીએ તો આપોઆપ જ આત્માની એટલે કે ચિત્તની અવનતિ થવાની છે. કારણ કે બધા પરિબળો મુખ્યત્વે તો આ રજોગુણ ને તમોગુણ રાગ દ્વેષ છે એ પરિબળો સતત ચિત્તને નીચે ખેંચી જ રહ્યા છે. એટલે જેવી રીતે આપણે ટેકરી પર હોઈએ તો નીચે પડવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, ઉપર જવાનો જ પ્રયત્ન કરવો પડે. એ છોડી દો. જેવી મોટર ગાડીને તો ઉપર જવાનું છોડી દો આપોઆપ નીચે આવવાની જ છે. તેવી રીતે આ મનુષ્યનું મન પણ જો ઉપર ઉઠાવવા માટે વિશેષ પ્રયત્ન કરવામાં ન આવે તો આ રજોગુણ તમોગુણ વગેરેના સ્વાભાવિક આકર્ષણને કારણે એ નીચે. એટલા માટે આપણને કથાઓ કહેવામાં આવે નલ રાજા સરખો કેવો રાજા હતો, હજી દમયંતી રાણી તો
ક્યાં ક્યાં વનમાં ફરવું પડ્યું અને કઈ પાણી નામે વસ્ત્ર નામે અડધે વસ્ત્રે વનમાં ફર્યા, શું અન્ન ને પાણી કશું ના મળે. એટલે હા એ જ કહું છું, કશું ના મળે વિચાર. આ તો બતાવવા માટે કે કેવો ગાફેલ રહો, તો કેવી રીતે કલિયુગ કહો, કલહ કહો, આ તમો ગુણ કહો, કેવી રીતે મનુષ્યના મનનો કબજો લેવા તૈયાર જ છે. એટલે સાવધાની રાખવી જ પડે કે ચોર તો આપણે પૂછીને આવવાના છે જ નહીં. આપણે બધા દરવાજા બારી બારણા બંધ રાખવા પડે. તમે ન રાખો તો પેલા તો તૈયાર જ છે. એ હોય કે ના હોય, પરંતુ આ બધા ચોર તો તૈયાર જ છે. આ કામ ક્રોધ લોભ રૂપી ચોર તો તૈયાર જ છે. અને માટે સાવધાન ન રહીએ તો પછી નરકસ્ય ઇદમ દ્વારમ, તો કે આ ત્રિવિધમ, આ તો નરકનું દ્વાર છે. અને ન હોય એટલે એને સાવધાન તો એ તો છે જ. મારે સાવધાનીપૂર્વક મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરવો જ પડતો હોય છે. એટલે અન્વય કહ્યો, યદા આત્મની અર્પિતમ ચિત્તમ, આ પ્રકારે પ્રયત્નપૂર્વક યતદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ, આ ચિત્તને અંતર્મુખ બનાવવામાં બહુ જ પ્રયત્ન કરવો પડે. ઘણું કષ્ટ વેઠવું પડે એવું લાગે આપણને. ચિત્તની સ્વાભાવિક જે બહિર્મુખ વૃત્તિ છે એમાંથી એને રોકીને એને અંતર્મુખ બનાવવા મહાન પ્રયત્ન કરવો પડે. કારણ કે એની સ્વાભાવિક જે આ પ્રવાહ છે ને એ પ્રવાહને આપણે ઉલટાવવો પડે ને. નદીના પ્રવાહને ઉલટાવવો, આમ ઉપરથી નીચેના સ્તરે વહુ એ તો પાણીનો સ્વભાવ છે. પણ એનો વિચાર કરો, સ્વભાવ પાણીનો બદલવો, નીચેથી ઉપર જાય, એવું પાણી માટે શક્ય હોય કે નહીં? પણ મન માટે તો આપણે કરવાનું જ છે. એટલે આ મનમાં રજોગુણ તમોગુણનો ભાર હોય ત્યારે મન આપોઆપ જ નીચે જ જાય. એ રજોગુણ તમોગુણના ભારથી રહિત બનાવીએ તો સાત્વિક મન હલકું બને, ઉપર જાય. અગ્નિનો સ્વભાવ જેવી રીતે ઉપર જાય, આ મન પણ રજોગુણ તમોગુણ મુક્ત બને તેમ તેમ ઉપર જવા માંડે. એટલે ટૂંકમાં મને આ પ્રકારે ઉલટું વહેવડાવવું એ શક્ય છે. મનને પોતાના મૂળ સ્ત્રોત તરફ વહેવડાવવું સંભવિત છે, પણ મહાન પ્રયત્ન માગેલા છે. એ ન કરે તો શું થાય? એ વાત 26મા શ્લોકમાં કહે. એટલે કરીએ તો શું મળે? ધર્મમ જ્ઞાનમ સ્વૈરાગ્યમ ઐશ્વર્યમ ચાભિપદ્યતે. ધર્મ વૈરાગ્ય સહિતનું જ્ઞાન, ઐશ્વર્ય, આ બધું જ પ્રાપ્ત થાય માત્ર મનને અંતર્મુખ બનાવવાથી. એની આ બધી પ્રક્રિયા બતાવવામાં આવી. કર્મયોગ કવિતા નિષ્કામ ભાવ યોગ, કર્મયોગ કહો, ભક્તિયોગ કહો, રાજ તો કે પાતંજલિ યોગ કહો, આ બધા મનને અંતર્મુખ કેમ બનાવો એ માટેને બધા સાધનો કહે. આપણે બધાનો ઉપયોગ કરવો. ટૂંકમાં વેદાંતિન માટે શું છે? વિવેક નામનું શસ્ત્ર છે. અવિવેકથી મન બહિર્મુખ બને, વિવેકથી વૈરાગ્ય જન્મે, સમાધિ સર્ક સંપત્તિ જન્મે, મન અંતર્મુખ બને. વેદાંતની પ્રક્રિયા. ભક્તિની પ્રક્રિયા કઈ છે? આ વિષયનું સેવન કરવાથી, આ સંસારની ભક્તિ કરવાથી મન બહિર્મુખ બને, ભગવાનની ભક્તિ કરવાથી અંતર્મુખ બને વગેરે. તો હવે 26મા શ્લોકમાં કહે છે, યદર્પિતમ તદ્વિકલ્પે ઇન્દ્રિયૈ પરિધાવતી. પંચાય બરાબર છે. રજસ્વરમ ચા સન્નિષ્ઠમ ચિત્તમ વિદ્ધિ વિપર્યમ. બરાબર. તો યદ અર્પિતમ તદ વિકલ્પે. હવે યદ એટલે યદા તચ્ચિત્તમ રજસ્વલમ. રજસ્વલમ એટલે કે રજોગુણની જેનામાં પ્રધાનતા છે એટલે રજસ્વલ કહેવાય. તો રજસ્વલમ રજોગુણ વ્યાપ્તમ. ચિત્ત જયારે રજોગુણથી વ્યાપ્ત થાય, પેલા સત્વગુણથી વ્યાપ્ત થાય તો શું થાય? એ આગળના શ્લોકમાં કહ્યું. રજોગુણ વ્યાપ્ત થાય તો શું થાય? એ હવેના શ્લોકમાં કહે છે. તમોગુણનો પ્રશ્ન જ નથી. રજોગુણ બહિર્મુખ એટલે ક્ષિપ્તમ વિક્ષિપ્તમ મૂઢમ. આ મૂઢમ એટલે તમોગુણથી પ્રધાનતા, ક્ષિપ્તમ એટલે રજોગુણની પ્રધાનતા, વિક્ષિપ્ત એટલે થોડો સત્વગુણ જરા તરા આવ્યો, પછી એકાગ્રમ સાત્વિક, પછી નિરુદ્ધમ સત્વાતીતમ. આ પ્રકારે યોગશાસ્ત્રમાં 5 અવસ્થા કહેવામાં આવી. તમોગુણની અવસ્થા, રજોગુણની અવસ્થા, સત્વ અને રજસ ગુણની ભેગી સાત્વિક અવસ્થા, સત્વાતીત અવસ્થા. તો કે યદા તચ્ચિત્તમ રજસ્વરમ રજોગુણ વ્યાપ્તમ.
તો રજોગુણ હોય એટલે તમોગુણ હોવાનો જ એમાં ટૂંકમાં. પણ જ્યાં રજોગુણની પ્રધાનતા એટલે ત્યાં ભોગ વૃત્તિ હોય. સત્વગુણની પ્રધાનતા હોય ત્યાં હંમેશા ભક્તિ હોય, નિષ્કામતા હોય, યોગ હોય. આપોઆપ જ આપણા બધા સદગુણો છે, બધા સદગુણોનો આપોઆપ જ આવિર્ભાવ થાય. સાત્વિક એટલે આપોઆપ જ મનુષ્ય ઉદાર હોય, ક્ષમાશીલ હોય, એ હોવાનો જ એમાં એને આનંદ આવે. માણસ તો જેમાંથી પોતાને આનંદ આવતો એ કરે. તો શેમાંથી આનંદ આવશે એ કેમ નક્કી થાય? ચિત્તની કયા પ્રકારની અવસ્થા છે એ પરથી નક્કી થાય કે કઈ વસ્તુમાં આનંદ આપશે. એક જમાનો એવો હતો જ્યારે આપણને પેલી જાત જાતની નવલકથાઓમાંથી આનંદ આવતો હતો. એવો પણ દિવસ હતો. તેમાં પણ ખાસ કરીને પેલી આગાથા ક્રિસ્ટીને ફલાણ, પેરી મેસન ને જેમ્સ બોન્ડ ને એ બધી વસ્તુ આમ કે ધનાધની હોય કે એવી જાત જાતની વસ્તુ આનંદ આવતો હતો. તે વખતે ચિત્ત એવું હતું, બદલાઈ ગયો. તે વખતે નાના હતા ને ત્યારે મોટા હવે મને કહે છે આ વાંચ, એ આપણને રાધા કૃષ્ણનો લેખ આપે ને એવું લે. એ કઈ સમજ પડે નહીં તે વખતે સ્કૂલની અંદર, કઈ સમજ ના પડે. હવે શું વાંચવાનું હતું? પણ હવે એના સિવાય ગમે નહીં આપણને. તો હવે એથી જરા પણ આમ કઈ થોડું આવું ક્ષુલ્લક વસ્તુ આવે, અચ્છા ગમે તે જગ્યાએ, તો આપણો ચિત્તમાં જાય નહીં. હવે આપણે અત્યંત ગંભીર વસ્તુ જે આવતી હોય એનો આપણે આનંદ લેતા થયા હોય તો ચિત્તની અવસ્થા બદલાવાથી કઈ વસ્તુ આનંદ આપે છે એ આપોઆપ બદલાઈ જાય છે. ખોરાકમાં પણ એવું જ છે, બધી જગ્યાએ એવું છે. કયો ખોરાક ગમે છે એ પણ આપણા ચિત્તની અવસ્થાથી નક્કી થાય. આહાર સાત્વિક પ્રિય, મન સાત્વિક આપ રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા. તો રસ્ય, સ્નિગ્ધ, સ્થિર, હૃદય આ પ્રકારનો જ આહાર ગમે તમને, સાત્વિક હતો. બાકી તો કટુ, તીક્ષ્ણ, રૂક્ષણ, વિદાહીન, એ જ ખાટું ને ખારું નથી એવું જ ગમે રજોગુણી હોય તો. અને તમોગુણી હોય તો રસહીન ને એવું જ બધું ગમે. એટલે માણસ શું ગમે છે એ નક્કી કરનારનું મન છે. ટૂંકમાં જે વસ્તુ આનંદ આપે ગમે, કઈ વસ્તુ આનંદ આપે છે એનો આધાર એના મનની સ્થિતિ પર છે. એટલે રજસ્વલમ, જ્યાં રજોગુણની પ્રધાનતા હોય તે આપોઆપ જ એને વિષયના ભોગમાં આનંદ આવે. વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમમ. વિષયનો ઇન્દ્રિય સંયોગ થાય ત્યારે એને બહુ મધુરતા લાગે, આમ વિષયનો બહુ મધુર લાગે. પરિણામે વિષમી, પરિણામ બધું કડવું નીકળે. પણ શરૂઆતમાં બધી વસ્તુઓ અત્યંત મીઠી લાગે. એટલે વિકલ્પે ઇન્દ્રિય પરિધાવતી, વિકલ્પે વિષયે ઇન્દ્રિય. તો આપોઆપ જ જયારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે એને આ બધામાં જ આકર્ષણ હોય. ક્યાં છે? વિષય દેહ ગૃહાદુ અર્પિતમ. એને દેહની અંદર આસક્તિ હોય, ઘર બારમાં આસક્તિ હોય. આ તો આ આસક્તિ ઇન્દ્રિય વિષયમાં આસક્તિ હોય. અને એ પ્રકારના બાહ્ય જે વિષયો છે એમાં જ એને સુખ દેખાય, એ જ ભોગમાં જ એને સ્વાદ આવે. તમે એને પછી સાત્વિક વસ્તુ આપો તો એને મજા ના આવે. આ ઘાસ ફૂસ્યું એને ગમે જ નહીં. એને તો પેલું તીખું તમ એવી વસ્તુ ગમતી હોય. એ જેવો સ્વભાવ માણસનો. તો કેવી રીતે પેલા ને પેલું ના ગમે ને અને આ ના ગમે. તમે એને કાંદા લસણ વગરનું ખોરાક ભાવે જ નહીં. આપણે ત્યાં પેલા છાત્રાલયમાં પેલા છોકરાઓ આવે ને ત્યાં, તો ખાસ કરીને પેલા આદિવાસીને બધા એમાં ઉછરેલા હોય, એને આપણે આપણો દાળ ભાત શાક રોટલી તો ભાગી જાય લોકો. કે એમને અંદર લસણ ના હોય, કાંદા ના હોય, મરચા ના હોય, તીખું ના હોય, એવું હોય તો એમને ભાવે નહીં. આવું ખાવાનું ગમે નહીં એમને. પછી એમને થોડું એવું કરવું પડે, ધીમે 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 પછી એમને તૈયાર કરવા પડે એવું છે. પણ એટલે માણસે રુચિ કઈ છે એ એના મન પર આધારિત છે. તેથી રુચિ બદલવી હોય તો મનને બદલવું જોઈએ. ટૂંકમાં પ્રયત્નપૂર્વક મનને સાત્વિક પ્રવૃત્તિમાં યોજીએ. એને ગમે કે ના ગમે, ના ગમે તો એને કીર્તનમાં લઈ જઈએ, ભજનમાં લઈ જઈએ, પ્રવચનમાં લઈ જઈએ, કથામાં લઈ જઈએ. એ જ પ્રકારનું વાંચવાનું કહીએ, એ જ પ્રકારનું સાંભળવાનું કહીએ, એ જ પ્રકારનું વિચારવાનું એને ગમે કે ના ગમે. બહુ બળવો પકારે. એટલે કહ્યું ને યત તદગ્રે વિષમિવ. શરૂઆતમાં વિષ સમાન, કારણ કે મનના ગમે જ નહીં.
પરિણામે અમૃતોપમમ. એકવાર આ બધામાં એને રસ મળવા માંડ્યો પછી એને બીજું કશું ગમવાનું નથી. આમાં રસ પડેલું કામ થઈ ગયું, આપોઆપ જ એ બીજામાં પછી ક્યાંય પણ જવાનું નથી. પણ યત રજસ્વલમ, મન જયારે રજોગુણથી વ્યાપ્ત હોય ત્યારે વિકલ્પે ઇન્દ્રિય પરિધાવતી, ઇતસ્તત વિશેષુ પરિધાવતી. અહીંથી ત્યાં પાછું હવે એવું છે ને, એક જગ્યા સ્થિર રહે નહીં. કોઈ વસ્તુમાં એનો રસ સ્થિર ના રહે. હમણાં આ ગમે, પછી થોડા વખત પછી એને જરા એમાંથી થોડો અભાવ થઈ જાય, પછી બીજું માગે, જરાક થાય ભાઈ અભાવ થઈ જાય, પછી ત્રીજું માગે. એટલે પરિધાવતી. આ રજોગુણને કારણે ચિત્ત એવું અસ્વસ્થ હોય, એવું અશાંત હોય, એને કે કોઈ જગ્યાએ સ્થિર ચિત્ત બેસી શકે નહીં. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ. અર્જુને જે વર્ણન કર્યું એ રજોગુણથી વ્યાપ્ત ચિત્તનું વર્ણન કર્યું કે ચિત્ત ચંચળ છે, પ્રમાથી મન ઇન્દ્રિયોને વલોવી નાખનારું છે, બલવત દૃઢમ બહિર્મુખ છે, બળવાન છે, હઠીલું છે. ટૂંકમાં રજોગુણી છે એનો અર્થ એવો થયો. એટલે ભગવાને કહ્યું ભાઈ આ રજોગુણી ચિત્તને સાત્વિક કેમ બનાવ્યું? અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ એને સતત સાત્વિક વસ્તુઓ જોડવાનો પ્રયત્ન કર. આ રજોગુણી ચિત્તને સતત સાત્વિક પ્રવૃત્તિમાં જોડવાનું, ભાગી જવાનું જ છે. તમે એને કથા સાંભળવાનું કહો એટલે ક્યાંય ભાગી જ જવાનું છે, પાછું લઈ આવો. જપ કરવાનું કહો ભાગી જશે, પાછું લઈ આવો. કઈ પણ સાત્વિક એને રસ પડે જ નહીં, એમાં ભાગી જાય. છતાં પણ અભ્યાસ વારંવાર એને આમાં લઈ આવો. વૈરાગ્ય કેમ ભાગી જાય? પેલામાં રસ છે, વારંવાર એના દોષ દેખાડ કરવા, એમ કરીને રસમાંથી એને શું કે એ રસમાંથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. આ પ્રકારે એટલે એ બહુ આ જરૂરી છે. એટલે એને એ રસની એમાં એ વિષયમાં જ રસ છે, એમાં નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કરવો. આને મળે ઉત્સાહિત કરવાનો પ્રયત્ન કરવો, પેલામાં નિરુત્સાહનો પ્રયત્ન કરવો જ પડે. ક્યાં સુધી કરવો પડે? જ્યાં જરૂર હોય ત્યાં સુધી. પણ આ ભગવાને કહ્યું કે અભ્યાસનો અર્થ છે કે એને સાત્વિક વસ્તુમાં ઉત્સાહિત કરવાનો પ્રયત્ન કરવો. વૈરાગ્ય છે એટલે કે આ વિષયમાંથી નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કરવો. આ બધું બહુ કર્યું ત્યારે થાય, નહીં તો ત્યાં સુધી તો વિકલ્પે ઇન્દ્રિય પરિધાવતી. આ વિષયોમાં કે બધા 5 ઇન્દ્રિયો છે, 5 પ્રકારના વિષયો છે. હમણાં અહીં જાય, પછી ત્યાં જાય, પછી પેલું ચંચળ. જેમ વાંદરો એક જગ્યાએ સ્થિર ના બેસે તેમ આ ચિત્ત પણ ક્યાં સ્થિર થઈ શકે છે નહીં. પરિધાવતી ઇતસ્તત વિષયેષુ પરિધાવતી. અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં અસ્થિર એટલે પરિધાવતી. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણા અશમસ્પૃહા. ભગવાને કહ્યું કે રજોગુણ જયારે વધી જાય ત્યારે લોભ, અસંતોષ. લોભ એટલે આંતરિક અસંતોષ. એને કારણે ગમે એટલું લાવો પણ મને સંતોષ થાય જ નહીં. ગમે એટલું આપો ને એટલે ડોળો માતો જ નથી ને. એમ કહેવાય કે ડોળો નાજી વધારે આપો, એકલો બીજો લાડો મૂક, ત્રીજો મૂક, એટલે ડોળો માતો જ નથી. એટલે અસંતોષ અંદરથી સંતોષ થાય ને. લોભ એટલે અસંતોષ એટલે પ્રવૃત્તિ. કર્મણામ પ્રવૃત્તિ અશમ, મનની અશાંતિ, સ્પૃહા, અનેક પ્રકારની ઈચ્છાઓ. એટલે શું? અસનિષ્ઠમ ચિત્તમ. અસતમાં નિષ્ઠ હોય. સત છે અને અસત છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. પણ આ ચિત્તક હોય, રજોગુણી ચિત્ત કેવું હોય? મિથ્યા અને સત્ય માનનારો. એને ગમે એટલી દલીલ કરો ને તો પણ એ આને સત્ય કોઈ પણ રીતે તમને પુરવાર કરી બતાવશે. તો દુનિયા બધા લેખો જુઓ, કેટલા બધા છાપવામાં આવે છે, કેટલા બધા ટીકાત્મક લેખો આવતા હોય છે, જ્યાં બધું આ બધી સાત્વિક વસ્તુઓને પૂરેપૂરી નિંદા જ કરવામાં આવતી હોય, તોડી જ પડવામાં આવતા હોય. એ છાપું વાંચો તો ખબર પડે કે એવા બધા એક્સપર્ટ લોકો છે બધા. બહુ એ લોકો બહુ આમ ખાસ કરીને બહુ લોકપ્રિય પણ હોય છે કે લોકોને આવું ગમે જરા મીઠા મરચાવાળો, મસાલાવાળો. એટલે એ મન કેવું હોય, એને આપવામાં દોષ જ દેખાય અને પેલામાં ગુણ દેખાય. મને આવું દેખાય છે. ટૂંકમાં જે ખરેખર દુષ્ટ વસ્તુ છે, જે ખરેખર મને દૂષિત કરનારું છે, બંધન કરનારું છે,
બંધન કરનારું કોને કહેવાય? કે મન વધારે વધારે માગે. એ મન માગે એમ હોય, વધારે વધારે માગે એટલે આપણને એમ કે વધારે માગે એટલે સારું કહેવાય ટૂંકમાં, પણ માગે મોર એવું કહેતા ને કે જે હોય તો ટૂંકમાં. એટલે એને કે આપણે જો એ તો માગે જ ને, એટલે એનું કામ થયું, તમારું બંધન વધ્યું. આ પ્રકારે રજોગુણી મન આવું જ હોય. એટલે અસદનિષ્ઠમ જે અસત છે, બંધન કરનારું છે. ટૂંકમાં અસત એટલા મળે જે અંદરથી શૂન્ય છે. આપણને શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપવામાં આવે, કદલી એટલે કેળાનું જે એનું થડ હોય ને એ કેવું હોય? પોલમ પોલ, બહારથી એકદમ આમ આપણે નક્કર જણાય, અંદરથી પોલું હોય. તેમાં જગતના અસત કેમ કે આમ બહારથી બધા સત્ય દેખાય, અંદરથી પોલમ પોલ હોય. પણ એને કારણ કે એ માત્ર એની દ્રષ્ટિ ક્યાં સુધી છે? માત્ર સપાટી પરની દ્રષ્ટિ છે. એથી વધારે જોવાની ક્ષમતા જ એનામાં નથી. અને માટે જે દેખાતું હોય સપાટી પર એને સત્ય માનવું. સાત્વિક મન કોને કહેવાય? જે અંદરની વસ્તુ જોવાની ક્ષમતા ધરાવે, કે અંદર પોલમ પોલ છે. એમના વિવેક એવું જોઈ શકનારું મન સાત્વિક છે. માત્ર સપાટી પરનું જોનારું મન કેવું છે? રજોગુણી છે. અને કશું ન જોનારું મન તમોગુણી છે. પણ એટલે અસદનિષ્ઠમ જે અસદ છે, મિથ્યા છે, એમાં નિષ્ઠ થયેલું. અથવા અસદ એટલે જે વાસ્તવમાં બંધન કરનારું છે. અસદગ્રહાત કહેવામાં આવે ને કે કેવી રીતે લબ્ધવા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપી પુંસ્ત્વમ શ્રુતિ પારદર્શનમ યસ્ત્વાત્મવક્તે ન યતેત મૂઢદેહી સહ્યાત્મા સ્વમ વિનિહંતિ અસદગ્રહાત. વિવેક ચોડામણીમાં કહેવામાં આવ્યું, લબ્ધવા કથંચિત નરજન્મ દુર્લભમ. કોઈક રીતે કેટલા પુણ્યના પરિપાક રૂપે ભગવાનની કૃપાથી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા. તત્રાપી પુંસ્ત્વમ ત્યાં પણ કોઈક રીતે એને જીવનમાં કંઈક કરવાની તમન્નામાં જન્મી. શ્રુતિ પારદર્શનમ એમ કરીને શાસ્ત્ર ભણ્યો હોય પણ ખરો, છતાં પણ આત્મમુક્તે ન યતેત આ બધાનો ઉપયોગ આત્માની મુક્તિ માટે નહીં પરંતુ બીજા કશા માટે કરતો હોય. ટૂંકમાં બધી વસ્તુ મન છે ને એ બધી વસ્તુઓને સંસારનું સાધન બનાવી દે. તેવી રીતે શ્રુતિ પારદર્શનમ આ શાસ્ત્રનો પારદર્શકતા હોય એને પણ સંસારનું કારણ બનાવી દે. યસ્ત્વાત્મુક્તે ન યતેત મૂઢદેહી પરંતુ આત્માની મુક્તિ માટે જે મૂઢદેહી સ્વહાત્મા એ પોતાની હત્યા કરનારો છે, પોતાને વિનિહંત અસદગ્રહાત સ્વવિનિહંતી એ પોતાનો જ ઘાત કરે છે. અસદગ્રહાત અસત વસ્તુને પકડવાને કારણે. અહીં કહો અસદનિષ્ઠમ આમ અસતમાં નિષ્ઠ. એટલે વિવેક ચોડન દ્રષ્ટાંત આપે ને કે નદી પાર કરવા માટે એ માણસ લાકડું પકડે છે પણ નીકળે છે મગર, જે એને બરો મધ્યમાં લઈને છેવટનું કાટલું કરે. તેવી રીતે આ વિષયોને લે છે ને માટે આ સંસારમાં પાર કરવા માટે વિષયને પકડે છે, જે છેવટે એને બરો ફસાવનારા છે. ચિત્તમ યત અર્પિતમ વિકલ્પે અર્પિતમ. આ ચિત્ત કેવું છે? વિકલ્પમાં અર્પિત છે, મિથ્યામાં અર્પિત છે, વિષયોમાં અર્પિત છે. ટૂંકમાં વિષયોને સત્યતા આપનારું છે. પેલું કયું છે? આત્મને અર્પિતમ. આત્મા અર્પિત ચિત્ત. બીજું આ કયું છે? રજોગુણી વિકલ્પ અર્પિતમ. વિદ્ધિ વિપર્યયમ સમજ કે આ બધી વિરુદ્ધ વસ્તુ ત્યાં જન્મે. વિરુદ્ધ પેલામાં શું જન્મે? ધર્મમ, જ્ઞાનમ, સવૈરાગ્યમ, ઐશ્વર્યમ. તો આ ચિત્તમાં શું? અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય એટલે આસક્તિ અને ઐશ્વર્ય અનૈશ્વર્ય આ બધી વસ્તુ જન્મે. ઐશ્વર્ય એટલે એવું ઐશ્વર્ય જે તમને આશીર્વાદ રૂપ હોય. અસુરોમાં ઐશ્વર્ય બહુ હોય, બળ બધું બહુ હોય, પણ કેવું હોય? અમે વિનાશક હોય, સર્જનાત્મક ના હોય, રચનાત્મક ના હોય, તો કે વિનાશક હોય. આ તો ભગવાને વળી આ ભક્તિની વાત કરતા કરતા છેવટે આ પણ કહ્યું, ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદેત. પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, અર્થાત પોતાના ચિત્તને કોઈ રીતે પતિત ન થવા દેવું જોઈએ. કારણ કે આપણે પ્રયત્ન નહીં કરીએ તો ચિત્તનું અવસાદન થવાનું જ છે.
એ તો રજોગુણ તમોગુણના પ્રભાવને કારણે એનું તો પતન થશે જ. માટે પ્રયત્નપૂર્વક મગ્નમ સંસાર વારિધૌ, આ ચિત્ત જે સંસાર સમુદ્રમાં મગ્ન થયેલું છે, ઉદ્ધરેત આત્મનાત્માનમ મગ્નમ સંસાર વારિધૌ. વિવેક ચૂડામણે કહ્યું કે સંસાર સમુદ્રમાં આ ડૂબેલા ચિત્તને સ્વયં પોતાના વડે એનો ઉદ્ધાર કરવો જોઈએ. આટલું કહ્યા પછી સ્વાવિપરીતાન ધર્માદિન વ્યાસશ્ચે, ભગવાન કહ્યું ને કે ચિત્ત જયારે અંતર્મુખ બને ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ બધી વસ્તુઓ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. અભિપદ્યતે એટલે જ મને કહેવામાં આવ્યું કે ભાઈ ધર્માદિન પ્રાપ્નોતિ એવ, આ વસ્તુ મનુષ્ય જરૂર પ્રાપ્ત કરે છે. તે શું છે? તો આ ચાર શબ્દો ભગવાને જે કહ્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, તો કહે છે કે અભિપ્રેતાન, પોતે આ શબ્દથી શું અભિપ્રેત છે, ટૂંકમાં કયા અર્થમાં ભગવાન આ શબ્દો વાપરે છે. એટલા જ માટે કે આ બધા શબ્દોના પ્રચલિત અર્થ છે. ધર્મ કોને કહેવાય એની બધી વ્યાખ્યા થયેલી છે. 14 લક્ષણો ધર્મ કહેવામાં આવ્યું ત્યાં આગળ પૂર્વ મીમાંસામાં કે વેદનો આદેશ એનું નામ ધર્મ. બસ ત્યાં અભિવ્યાખ્યા કરે, ધર્મ સ્પષ્ટ વ્યાખ્યા કરી. 14 એટલે કે વિધિ, ટૂંકમાં વેદમાં જે વિધાન કરવામાં આવ્યું એનું નામ ધર્મ. બસ પતી ગયું. બસ પછી એને એ લોકો વ્યવસ્થિત રીતે સમજાવે કે વેદ કોને ધર્મ કહે છે, ધર્મ જીવનમાં કોને કહેવાય. સરસ વસ્તુ છે, પણ આવો આવી વ્યાખ્યા કરી. આમ બધા લોકો ધર્મની પોતપોતાની વ્યાખ્યા કરતા હોય છે. દરેક જણ ભક્ત લોકો પોતાની વ્યાખ્યા કરે, વેદાંતની લોકો પોતાની વ્યાખ્યા કરે, મીમાંસકો પોતાની વ્યાખ્યા કરે. બધાની વ્યાખ્યા હોય. કેવી વ્યાખ્યા હોય? પોતે જેને ધ્યેય માને છે એને પ્રાપ્ત કરવાનું સાધન ધર્મ. તો મીમાંસ લોકો સ્વર્ગને ધ્યેય માનતા હોય તો સ્વર્ગને પ્રાપ્ત કરવાનું સાધન કયું? તો વેદમાં વિહિત કર્મ એ સ્વર્ગને પ્રાપ્ત કરવાનું સાધન છે. માટે વેદમાં જેનું વિધાન નામ ધર્મ. અહીંયા તો કે પણ વેદાંતને લોકો મોક્ષને સાધન માને. ધર્મ અર્થ કે ધર્મ શું છે? મોક્ષનું સાધન બને એનું નામ ધર્મ. અહીં શું છે? ભક્તિનું સાધન બને એનું નામ ધર્મ. આ રીતે પોતાની વ્યાખ્યા કરે છે શબ્દોની. તો 27મા શ્લોકમાં કહે છે, ધર્મો મદભક્તિકૃત પ્રોક્તો જ્ઞાનમ ચૈકાત્મ્ય દર્શનમ. ધર્મો મદભક્તિકૃત પ્રોક્તો જ્ઞાનમ ચૈકાત્મ્ય દર્શનમ. ગુણેશ્વસંગો વૈરાગ્યમૈશ્વર્યમ ચાણિમાદયઃ. ગુણેશ્વસંગ વૈરાગ્યમૈશ્વર્યમ ચાણિમાદયઃ. તો કે ધર્મ મદ ભક્તિ કૃત. જો ભાઈ ધર્મ કોને કહેવાય? મદ ભક્તિ કૃત, મારી ભક્તિ કરનારો. એટલે જેનાથી મારી ભક્તિ પ્રાપ્ત. આ ભાગવતની વ્યાખ્યા પહેલા સ્કંદમાંથી આપણે પહેલા અધ્યાયથી જ જોઈ. ધર્મ કોને કહેવાય? જેનાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. બાકી તો ધર્મ કશું જ નથી. બાકી જો બધું કરવા છતાં આ બધા વેદના અને બધા લોકો ટૂંકમાં બધા પ્રકારના આદેશનું પાલન કરવા છતાંય પણ, અને આ તો બહુ બધા કડક નિયમો છે. શાસ્ત્રના નિયમો, વેદ એટલે શ્રુતિ પણ આવી જ ગઈ. ત્યારે તો એને તો જાણે કે શ્રુતિને જ પ્રાધાન્ય આપે. પણ આ વેદની વ્યાખ્યા કરનાર સ્મૃતિ પણ આવી જ ગઈ. ટૂંકમાં શ્રુતિ, સ્મૃતિ, પુરાણની અંદર જે બધા આદેશો કરવામાં આવ્યા એનું પાલન કરવું એટલે આપણું તો કામ જ નથી. એમાં ટૂંકમાં એટલે જેવી રીતે નરસિંહ મહેતા કહે ને ભાઈ કે રાત રહે જાહ રહે પાછલી ખટઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું. પાછલી 6 ઘડી રે 144 મિનિટ સૂર્યોદય પહેલા 2.5 કલાક પહેલા એ પહેલા સાધુ ઉપર સુઈ ન રહેવું. બસ આપણે આપણા ધર્મ સંભાળવા. દરેક જણે કર્મનો મર્મ લેવો વિચારે. આ સવારપણો કરવાનું શું? વૈષ્ણવ હોય તો વિષ્ણુને ભજવા, જે હોય એને પોતાનો આ પ્રકારે વેદ હોય તો વેદનું અધ્યયન કરવું વગેરે વગેરે.
તો આ બધું એટલે ટૂંકમાં આવું છે આ ધર્મનું આ પ્રકારનું પાલન. પછી તો નદીએ જવું પડે, સ્નાન કરવાનું, સંધ્યાઓને માણીને, એટલે એક મિનિટનો સમય તમને મળે નહીં. એ લોકોના ધનો પછી સમિદાદાનથી માણીને શું શું બધું કરવાનું હોય છે એ બધું તમે કરો. આ બધું કર્યા પછી એને માટે ઇન્દ્રિય નિગ્રહ કરવો પડે, તમારા આત્મસંયમ રાખવો પડે. અને આ બધા પ્રકારના જે આપણને વિવિધ કર્મ કર્યા બધા કરવા પડે. પણ એના પરિણામે જો ભક્તિ ના જન્મે આ બધું નકામું ગયું. આ બધું કર્યું આમના કહેવા પ્રમાણે આ બધું કરેલું નકામું ગયું મત ભક્તિ કરતા. ટૂંકમાં જે મને મારી ભક્તિ જન્માવનાર હોય એનું નામ જ ધર્મ. પ્રોક્ત પ્રકૃત શાસ્ત્રે શું પ્રકૃષ્ટ. મહારાજ આપ આવી વ્યાખ્યા ક્યાંથી લઈ આવી? ચોદના લક્ષણો ધર્મ તો કહેવામાં આવ્યું. આપ નવી વ્યાખ્યા છે પ્રોક્ત શાસ્ત્રેષુ પ્રકૃષ્ટ ઉક્ત. તમે શાસ્ત્રનું જરા બારીકાઈથી અધ્યયન કરો. ભગવાન કહે છે શાસ્ત્રનું બારીકાઈથી અધ્યયન કરો તો જણાશે કે આ જ ધર્મ છે જે ભગવાનની ભક્તિ જન્માવે. ટૂંકમાં નારદ મુનિ એમ કે જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન આપણામાં ઈશ્વર મળે પ્રેમ જન્માય એનું નામ જ જ્ઞાન. અહીં શું કહે છે? ધર્મ કોને કહેવાય? જે ભગવાન મળે પ્રેમ જન્માવે એનું નામ ધર્મ. રીતે શું છે કે આ જે વસ્તુનું પાલન કરવામાં ઘણું બધું કષ્ટ વેઠવું પડતું હોય. આપણે ઘણી વાર કહી કહે છે કે આ બધા શાસ્ત્રોના વિધાનનું પાલન કરવા માટે ઘણું બધું કષ્ટ વેઠવું પડે. આપણી સ્વાભાવિક વૃત્તિઓ જે છે એનું નિયંત્રણ કરવું પડે. હવે આપણે ખુશીથી કરીએ તો બરાબર છે, બાકી વારંવાર નિયંત્રણ કરવાનું હોય તો આપણી વૃત્તિઓ જે છે ને એટલે ઘણીવાર મનની અંદર આપણે વંચિત રહી ગયા હોય એ પ્રકારનો ખેદ રહી જ જાય કે મારે કરવું હતું અને ન થયું. આમ નહીં કરવાનું, આમ જ કરવાનું. હવે ઘરની અંદર કહેવામાં તો આવે પણ કેટલા બધા લોકોના અંદર વિરોધ હોય કે શા માટે નહીં કરવાનું, અને છતાં પણ ચાલો આજ્ઞાનું પાલન કરીએ અંદરથી ડિપ્રેશન્સ ઓફ ડિપ્રાઇવેશન વંચિત રહી ગયા આવી લાગણી જેમાં થયા જ કરે. મહાન રોષ જન્મે, મહાન વિરોધ જન્મે. એટલે એ ધર્મનું પાલન શું થાય છે? જેવી રીતે આપણા જીવનમાં કર્તવ્ય ફરજ બજાવવાની છે, આ પ્રારબ્ધ છે ને આ કર્તવ્ય છે. એટલે ભાઈ પતિની સેવા કરો, આની સેવા કરો, પેલાની સેવા કરો, બધું સારું છે. પણ એમ કરતા કરતા પોતાની જે ઈચ્છાઓ છે ને કચડવી જ પડે. તો આ જે ધર્મ છે એ આપણામાં સાત્વિકતા જન્માવાને બદલે, મીઠાશ જન્માવાને બદલે કડવાશ જન્માવે. મોટે ભાગે આ કર્તવ્યને બધી વસ્તુ કડવાશ જન્માવતો હોય છે. કારણ કે માણસ તો પોતાની ઈચ્છા પૂરી કરવા માંગે જ ને. ઈચ્છા પૂરી કરવામાં માણસ સુખ મળતું હોય અને વારંવાર ઈચ્છાને કચડવી જ પડે. મારે કરવું છે ના થાય અને નથી કરવું એ કરવું જ પડે તો માણસ ક્યાં સુધી કરે બિચારો? એમ કરતા કરતા મન કડવું બનતું જાય, રોષ જન્મતો જાય, બધા વગેરે વગેરે. ટૂંકમાં એટલે એ બધો ધર્મ ભગવાન કે ધર્મ કહેવાય જ નહીં. જેનાથી ભગવાનમાં ભક્તિ જન્મે, જેનાથી તમને ભગવાનના શાસ્ત્રનું શ્રવણ કરવાનું ગમે, ભગવાનના મહિમાનું શ્રવણ કરવાનો આનંદ આવે, ભગવાનના ગુણગાનનું કીર્તનનો આનંદ આવે, ભગવાનનું સ્મરણ કરવાનો આનંદ આવે, ભગવાનની પૂજા કરવાનું ગમે, સમજવું કે ધર્મે પોતાનું કામ કર્યું. વેદાંતિન લોકો ધર્મ કોને કે ખબર છે? જે જિજ્ઞાસા જન્માવે. આપણે ધર્મ કોને કે? જે વૈરાગ્ય જન્માવે. મુમુક્ષુત્વમ એટલે જે મોક્ષની તીવ્ર ઈચ્છા જન અથવા તો આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્માવે. તો વિવિધ દિશા સંન્યાસ, વિવિધ દિશા જન્માવે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો વેદાંતિન માટે આ ધર્મ, આને માટે આ ધર્મ, પેલા માટે પેલો ધર્મ. શું? જે સ્વર્ગ પ્રાપ્ત કરાવે. મેં કહ્યું પ્રમાણે દરેક જણ પોતાની અંદર ધર્મની વ્યાખ્યા કરે, પણ ધર્મો મત ભક્તિગત પ્રોક્ત. ટૂંકમાં દરેક જણ શાસ્ત્રમાં અર્થઘટન આ રીતે કરતો હોય છે. એટલે પેલા લોકો મૂર્ખ કોઈ નથી. 14 લક્ષણો ધર્મ જયારે કહેવામાં આવ્યું કે આ પ્રકારે તમારું કર્તવ્ય કર્મ કરવું, નિત્ય નૈમિતિક કર્મ કરવું એનું નામ ધર્મ. એ પણ પ્રોક્ત. એ પ્રકારે એમનું શાસ્ત્રનું અર્થઘટન એ રીતનું છે.
આપણે જયારે કહીએ કે જે વૈરાગ્યજનો ધર્મ આપણું એવું પ્રકારનું શાસ્ત્ર અર્થઘટન છે. આ એમ કે મત ભક્તિકૃત એમનું પ્રોક્ત શાસ્ત્રેષુ પ્રકર્ષેણ ઉક્ત, શાસ્ત્રમાં આ જ કહેવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રો એમનું દોહન આ પ્રકારનું. ટૂંકમાં શાસ્ત્રો તો એકના એક જ છે, ઉપનિષદ એકના એક જ છે, અને બધું એકનું એક છે. છતાં પણ એમાંથી કયા પ્રકારનો બોધ પ્રાપ્ત કરીએ છીએ એ દરેક જણ પોતાને પ્રાપ્ત કરે. એ પેલો સાચો ને પેલો ખોટો એવું કહેવા બધા તૈયાર નથી. દરેક જણ કહે કે બાકી મારા છે ને બાકીના ખોટા છે. પણ હશે ખોટા હશે ને ખરા હશે કોઈ, એટલે એમાં ખરું શું તે જોઈ લેવું અંદરથી અને આપણે સાર ગ્રહણ કરવો. ચાલો જે હોય ટૂંકમાં ધર્મો મત ભક્તિકૃત પ્રોક્ત હૈ, જ્ઞાનમ છે ઐકાત્મ દર્શનમ. આ જ્ઞાન કોને કહેવાય? ઐકાત્મ દર્શનમ સર્વત્ર અભેદ બુદ્ધિ. બસ આ કહેવામાં આવ્યું. સર્વેશામ પરમ સ્વરૂપમ મદ રૂપેણ એકત્વમ. સર્વેશામ આત્મા એમ સ્વયં ભગવાન. ટૂંકમાં સર્વનો આત્મા ભગવાન જ છે. વેદાંતિન કે સર્વનો આત્મા હું છું, ભક્ત શું કહે સર્વનો આત્મા ભગવાન છે. આટલો ફેર છે. વાસુદેવ ભગવાન સર્વનો આત્મા છે અને એકાત્મ દર્શન કરો. વેદાંત શું કહે આત્મા હું સર્વનો આત્મા છું, એ ઐકાત્મ દર્શનમ. તો ચાલો જ્ઞાનમ છે ઐકાત્મ દર્શન, બસ અનુજ જ્ઞાન. સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે, અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. આ સાત્વિક જ્ઞાનના નામે હમણાં દ્વિતીયતાનું જ્ઞાન મુકાવ્યું. ત્યાં આગળ ભગવદ્ ગીતામાં સાત્વિક જ્ઞાનના નામે વાસ્તવમાં બ્રહ્મ જ્ઞાન મૂકી દીધું. સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ. આ બધા ભૂતો જે કહેવાય વિભક્ત છે, બધા જુદા છે. એટલે કેવા છે? નશ્વર છે, પરિવર્તનશીલ છે, વિકારી છે, અનેક છે, વિકારી છે, વિભક્ત છે. અવિભક્તમ વિભક્તેષુ એને એકમ ભાવમ. અનેકતામાં એકતા, અસમાનતામાં સમાનતા, આ પ્રકારનું દર્શન જે કરે આને જ્ઞાન કહેવામાં આવ્યું. અહીં કહેવામાં આવ્યું કે સર્વત્ર જ ઈશ્વરના દર્શન કરવા આને જ્ઞાન કહેવામાં આવ્યું. પછી વેદાંત લોકો એમ જ કે આપણે ઈશ્વરની વ્યાખ્યા પોતાની અંદર કરે. ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ એમ કહે છે. ટૂંકમાં ઈશ્વર દર્શન કોને કહેવાય? સ્વાત્મ રૂપતઃ. ઈશ્વરને આત્મરૂપે જાણો, તે જ વાસ્તવિક ઈશ્વરનું દર્શન છે. બધા લોકોને એ પરિભાષા સ્વીકાર્ય નથી. આ તો વેદાંતિની પરિભાષા. અહીંયા આ ભક્ત, અહીંયા બધા આચાર્યો જાત જાતની બધી પરિભાષાઓ છે ટૂંકમાં. એટલે છતાંય મુખ્યત્વે આ પ્રકારની પરિભાષા બહુ સ્વીકાર્ય નથી અહીંયા આગળ. મન નિમિત્તમ કૃતમ પાપમ અપી ધર્માય જાયતે મામ અનાદૃત્ય ધર્મોપી પાપમ સ્યાન મત પ્રભાવત. જો ભગવાને કહ્યું છે મન નિમિત્તમ કૃતમ પાપો, મોટી વાત છે. ભગવાન કે મારા માટે પાપ પણ કરવામાં આવે તો એ ધર્મ બને છે, પરંતુ મમ અનાદૃત્ય, મારો અનાદર કરીને ધર્મનું પણ આચરણ કરવામાં આવે. એટલે આપણે ધર્મનું આચરણ કરીએ એમાં ભગવાનનો અનાદર થાય તો ભગવાન કે એને પાપ જ માની લેવું. અને જાણે કે સપાટી પર પાપ જણાતું હોય તો એ દ્વારા ભગવાનનો આદર થતો હોય. પાપ પુણ્યની વ્યાખ્યા તો દરેક લોકો પોતાની રીતે કરતા હોય ને, પણ જેને સામાન્ય પાપ કહેવામાં આવે છે, આમ ખાવું એ પાપ કહેવાય, આ કરવું પાપ કહેવાય, પેલું બોલવું પાપ કહેવાય, વગેરે વગેરે. એ બધું પણ વાસ્તવમાં એ ભગવાન માટે કરવામાં આવે. વન નિમિત્તમ, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતું હોય. પેલું કે ભાઈ મને તો મારાથી બહુ જુઠ્ઠું બોલાય છે, બસ સારું ત્યારે તું ભગવાન સામે બેઠ અને ગપ્પા લગાવ, ભગવાનને ખુશ કર. લે પેલો કે મને જુગાર બહુ બેસ, ત્યારે ભગવાન સાથે બેસ, એક બાજુ એ ને બીજી બાજુ તું. ચાલ તું એક ખેલ કરે ને ભગવાન ખેલ કરે. આવી રીતે બધી વસ્તુ ભગવાનને સમર્પિત કરવી. યત કરો છે, યતમાં જે કરે એ કરવામાં. હવે એનો શું અર્થ કરવા? પેલો કે યત એટલે ધર્મ, તો કે નહીં, જે કરો એ કરો. ટૂંકમાં જે વસ્તુ હોય તો નારદ ભક્તિ જે હોય ભગવાનને અર્પણ કરો. એટલે કે છે મન નિમિત્તમ કૃતમ પાપમ આપી. ધાર્મિક લોકો જેને પાપ કહે છે એ વસ્તુ પણ ભગવાન કે મારા માટે કરવામાં આવે. હવે એટલા માટે તો જો કઈ સાચું ખોટું નહીં કહે, પણ
ભૂતકાળની અંદર આપણા આ ઇસ્કોનના કેટલાક બધા સાધકો ખરા ને, એ બધા કેટલાક પકડાયેલા. એ લોકો શું કરે, ભગવાનની પૂજા કરવા માટે સવારના પરમાં નીકળે અને બગીચામાં જાય, તે સારામાં સારા પુષ્પ ચૂંટી લાવે. એમ પુષ્પદંત કરતા હતા ને, ભગવાન શિવજીને અર્પણ કરવા માટે બગીચા સારામાં સારા પુષ્પ ચોરીને લઈ જાય. તેવી રીતે આ લોકો શેને માટે? ભગવાન માટે કરીએ. એને પકડ્યા કેમ ભગવાન માટે કરીએ છીએ. હવે એ માનતા છે મન નિમિત્તમ કૃતમ પાપમ. આ પાપ તો કરીએ ચોરી, કોને માટે? ભગવાન માટે કરીએ છીએ. મને કઈ જોઈતું નથી, મારા ભગવાનને શ્રેષ્ઠ વસ્તુ મળવી જોઈએ. મારા ભગવાનને એકદમ તાજા સુગંધીદાર સુંદર પુષ્પ મળવા જોઈએ. એ પ્રકારની ભાવના જ્યાંથી મળે ત્યાં લેવા, એટલે ચોરી કહેવાય. કઈ રીતે? વ્યવહારની દ્રષ્ટિએ. એની દ્રષ્ટિએ શું છે? ભગવાનની સેવા છે. એટલે હું આવું કરવાનું કહેતો નથી, પણ આ તો આવું થયેલું છે. આ લોકો પકડાયેલા છે આવી રીતે. કોર્ટ તો એને શું કે, એને પાપ જ કે ને, એને પાપ નથી કહેતો. મન નિમિત્તમ કૃતમ પાપમ અપી ધર્માય જાય તે. એ પણ ધર્મ કેમ? એટલે કે ભગવાનની ભક્તિ, ટૂંકમાં એ ભગવાન મળે, ભગવાનની ભક્તિ જન્માવનારો નીવડે મળે ધર્મ કહેવાય. મમ અનાદૃત્ય ધર્મ આપી. પણ જે ધર્મ કરવામાં ભગવાન અનાદર થતો હોય, એ કહે છે કે પાપ એટલા માટે કે ભક્તિથી વિરુદ્ધનું છે, માટે પાપ કહેવામાં આવ્યું વગેરે વગેરે. એટલે આવી વ્યાખ્યા કરવામાં આવી કે ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. ગુણેશુ અસંગ વૈરાગ્યમ. તો ગુણેશુ વિશેષુ અસંગ અનાસક્તિ વૈરાગ્યમ. એ તો વ્યાખ્યા આપણી એ જ છે. ગુણ એટલે કે આ ગુણ એટલે ગુણનો વિકાર. આ સત્વ રજસ તમસ ત્રણ ગુણ એટલે એ ત્રણ ગુણના વિકારો જે વિષયો છે એમાં આસક્તિનો ભાવ, એનું નામ વૈરાગ્ય. પણ સમજી લેવાનું કે વિશ્વમાં આસક્તિનો ભાવ એટલે ભગવાનમાં આસક્તિ માની લેવાની. એટલે ત્યાં આસક્તિનો ભાવ એટલે ભગવાનમાં આસક્તિ, એનું નામ વૈરાગ્ય. એક ઉમેરવું જોઈએ આપણે. ઐશ્વર્યમ છે અણિમાદેહ. ઐશ્વર્ય કોને કહેવાય? ઈશ્વર ભાવને ઐશ્વર્ય કહેવાય. રાજા વગેરે તો એને ઐશ્વર્ય નહીં કહેવાનું, અણિમાદ શક્તિ. આમ તો ઐશ્વર્ય એટલે જે આ ભૌતિક ઐશ્વર્ય ભોગવતો હોય. ઈશ અને શીલ તો કે રાજ વગેરે ભોગવતો ને ઈશ્વર કહેવાય. ઈશ્વરના ભાવને ઐશ્વર્ય કહેવાય. પણ ઐશ્વર્ય કોને કહ્યું? અણિમાદી શક્તિઓ છે એને ઐશ્વર્ય કહેવામાં આવ્યું. આ પ્રકારે ભગવાને ચારે ચાર, તો આપણે 25મા શ્લોકમાં કહ્યું ધર્મ જ્ઞાનમ સ્વૈરાગ્યમ ઐશ્વર્ય અભિપદ્યતે. આ ચાર વસ્તુ આપોઆપ પ્રાપ્ત થાય. એ કઈ પ્રાપ્ત થાય? એની વ્યાખ્યા ભગવાને સ્વયં આ 27મા શ્લોકમાં કહ્યું કે આ રીતના આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ રીતે પ્રાપ્ત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.